એકદમ સુપર ટેસ્ટી બન્યો છે। મેં આજે વધેલી રોટલીનો નાસ્તો બનાવ્યો છે। જો તમે એકવાર આ રીતે ઘરે બનાવી લીધો ને તો રોજે રોજ તમને રોટલી વધારે બનાવવાનું મન થશે। તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરું। વધેલી રોટલીનો નાસ્તો બનાવવા માટે મેં રાતની બચેલી 4 રોટલી લઈ લીધી છે। તો હવે આપણે તેને કટ કરી લઈએ। જો આ રીતે હાથ વડે મસળી અને અધકચરો ચૂરો કરી લેવાનો છે। જો તમે મિક્સરમાં કરશો તો તે ફાઇન પેસ્ટ બની જતી હોય છે, એટલે આ રીતે અધકચરું રાખવાનું છે। જો આ રીતે મેં રોટલીને તોડી લીધી છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો કઢાઈ ગરમ કરવા રાખી લીધી છે, તો 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, હિંગનો વઘાર કરી લઈએ। જીરું સંતળાઈ જાય એટલે મેં લીલા મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે, તો તેને પણ સાંતળી લઈએ। લસણ મરચાં સંતળાય એટલે એક સમારેલી ડુંગળી લઈ લેવાની છે, તો તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દઈશું। ડુંગળીનો કલર થોડો ચેન્જ થયો એટલે અડધું સમારેલું ટામેટું અને સાથે જ થોડા વટાણા એડ કરીશું। તો મારી પાસે ફ્રોઝન હતા એટલે મેં લઈ લીધા છે, તમે સ્કીપ પણ કરી શકો છો। મિક્સ કરી લીધા પછી રેગ્યુલર મસાલા કરી લઈએ। ધાણા જીરું, હળદર, લાલ મરચું ઉમેરીશું। મસાલા મિક્સ કરી અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દેવાનું છે, જેથી ટામેટા અને વટાણા સોફ્ટ થઈ જાય। 2 મિનિટ જેવું થવા દીધું છે અને બધું સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે। તો હવે મેં અહીંયા અડધો કપ જેટલું દહીંને ફેટીને લઈ લીધું છે। તો દહીંની જગ્યાએ તમારે છાશ વાપરવાની, પણ મારી પાસે છાશ નહોતી એટલે મેં દહીં લઈ લીધું છે। દહીં મિક્સ થઈ જાય એટલે આપણે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીશું। તો અત્યારે મેં અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે। તો આની અંદર એક ઉકાળો આવવા દઈએ। જો એક ઉકાળો આવી ગયો છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। નાસ્તાની અંદર વધારે ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો પાવભાજી મસાલો લઈ લીધો છે, તેની જગ્યાએ તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે જે રોટલીનો ચૂરો બનાવીને રાખ્યો છે તેને એડ કરી બધાને મિક્સ કરી લઈએ। જો 2 મિનિટ થઈ, જો ફાઇનલી મેં 2 મિનિટ જેવું થવા દીધું છે અને તમે જોઈ શકો છો આપણો વધેલી રોટલીનો સુપર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને લીલા ધાણાને મિક્સ કરીશું। જો આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે, તો મારા ઘરે રોટલી વધતી હોય તો આ રીતે હું તેને અવારનવાર બનાવતી હોય છું, પણ વિડીયો મેં પહેલી વાર જ બનાવી છે, એટલે આ નાસ્તાને આપણે શું નામ આપીએ ને તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હા, થોડું પણ પસંદ આવ્યું હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો।